ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કોમર વૃત્તિ લેક્ચર સિરીઝની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નેક્સ્ટ લેક્ચર છે પંચક શિરદોષા. હારિત સંહિતા પ્રમાણે જે છે આ વર્ણન કરેલું છે. હારિત સંહિતામાં 5 ટાઈપ ઓફ મિલ્ક વીડીએસ વિશેષણ હેવ બીન ડિસ્ક્રાઇબ. મિલ્કના વિશેષણ 5 ટાઈપના બતાવ્યા. જેમ ચરકને એ બધાએ 8 ટાઈપ જે છે ડિસ્ક્રાઇબ કર્યા છે, એ બધાએ હારિત જે છે 5 ડિસ્ક્રાઇબ કર્યા. એને કીધું કે પંચેવ ક્ષીરદોષાશ્ચ સ્ત્રીણામ ચ કથિતામ બુધે, એટલે કે સ્ત્રીઓની અંદર 5 પ્રકારના શિરદોષ વિશે બુધે એટલે કે બુદ્ધિમાન માણસોએ કહેલું છે. ઘન, ઉષ્ણ, અમ્લ, અલ્પ અને ક્ષાર. ઘન એટલે કે થીક, મિલ્ક થીક હોય. ઉષ્ણ એટલે કે હોટ હોય. અમ્લ એટલે સોર હોય. અલ્પ એટલે કે સ્કેન્ટી હોય. અને ક્ષાર એટલે કે આલ્કલાઇન જે છે હોય છે. તો કીધું છે ઘન ક્ષીરોષ્ણ અમ્લ ક્ષીરા ચૈવ તથા પરા, અલ્પ ક્ષીરા મૃદુ ક્ષીરા, ક્ષાર ક્ષીરા તથા પરા. એટલે કે જે આ ટાઈપનો જે શ્લોક છે, આ શ્લોક યાદ ના રહે તો કંઈ નહીં, પણ આ 5 જે છે ટાઈપ યાદ રાખવાના રહેશે. These 5 type of milk abnormalities can cause various disorder and symptoms in the infants. એટલે આ 5 ટાઈપની જે એબનોર્મેલિટીઝ છે મિલ્કની અંદર, એના કારણે ઘણા બધા ડિઝીઝ થઈ શકે છે ઇન્ફન્ટ્સની અંદર. જો ઘન દોષ હોય તો શું થઈ શકે, તો કે થીક છે. હવે થીક હોવાને કારણે બાળકની અંદર જશે, તો બાળકના જે છે પેટની અંદર જશે, તો પછી જે છે એના કારણે શું થશે, જો ઘન છે, થીક છે, જાડું છે, તો ગુરુતાના કારણે કફ થશે, પ્લસ બાળક શ્વાસ નહીં લઈ શકે, પ્લસ સપ્રેશન ઓફ ધ ફીસીસ, યુરિન એન્ડ ફ્લેટસ. ગુરુતાના કારણે આ બધા સિમ્ટમ્સ જોવા મળે. પછી જો અલ્પ હોય દોષ તો શું થાય, તો બાળકને અલ્પ એટલે કે સ્કેન્ટી હોય, તો બાળકને પૂરતા પ્રમાણમાં પોષણ મળશે નહીં, તો એને ઇમેશિએશન થશે. મિશ્રી એટલે કે બાળકને દુઃખ પહોંચશે, કે પછી કે મારી માતા જ મને કેમ દૂધ નથી આપતી, તો એને દુઃખ થશે. મિશ્રી એ સેટ રહેશે, પ્લસ એને ડાયરિયા જેવી પ્રોબ્લેમ પણ થઈ શકે છે. ઉષ્ણ હોય તો ફીવર થઈ શકે, પ્લસ ઇમેશિએશન થઈ શકે, અને ડાયરિયા પ્લસ ફીવર પણ થઈ શકે. જો ક્ષાર દોષ હોય તો આઈના ડિસઓર્ડર થઈ શકે. કેમ, તો વધુ પડતો ક્ષારનો પ્રયોગ જે છે આંખને નુકસાન કરે, પ્લસ ઇચિંગ કરે, પ્લસ બાળકના શરીર ઉપર અથવા ઇન્ટરનલ મ્યુકોઝામાં વારંવાર શું થાય, અલ્સર થાય. મ્યુકસ ડિસ્ચાર્જ, માઉથ અને નોઝમાંથી શું થાય, મ્યુકસનો ડિસ્ચાર્જ થાય. હવે આ મ્યુકસનો ડિસ્ચાર્જ માઉથ અને નોઝમાંથી કેમ કીધો બાળકની અંદર, ક્ષારના પ્રયોગના કારણે. ક્ષાર દોષ હોય તો શું થાય, એ જે મ્યુકસ છે, જે કફ છે, એને શું કરશે, સ્ક્રેપ કરશે. વધારાનો કફ સ્ક્રેપ કરશે એટલે વધારાનો કફ મોઢા દ્વારા, નાક દ્વારા બહાર આવશે. આ વસ્તુ જે છે આમ તો સારી, પરંતુ ક્ષાર દોષ જો હોય તો અતિ પ્રમાણમાં થઈ જાય, અને અતિ પ્રમાણમાં થાય જ્યારે કોઈ વસ્તુનો અતિરેક થાય, ત્યારે મ્યુકસ ડિસ્ચાર્જ માઉથમાંથી, નોઝમાંથી બહુ જ વધી જાય, અને એ જે છે બાળક માટે હાર્મફુલ છે. જો અમ્લ દોષ હોય તો શું થશે, ફીચર્સ હેવ નોટ બીન ડિસ્ક્રાઇબ, કે આના સિમ્ટમ ડિસ્ક્રાઇબ કર્યા નથી. પરંતુ અમ્લ દોષ ઉપરથી આપણે ખાતરી કરી લેવાની કે બાળકને દાઢ થશે, બાળકને જ્વર થશે, આ બધા સિમ્ટમ્સ બાળકની અંદર જોવા મળી શકે છે. તો આજે આપણે અભ્યાસ કર્યો હારિત સંહિતા પ્રમાણે પંચક શિરદોષા, કે 5 પ્રકારના દોષો, અને એ દોષોના કારણે બાળકના અંદર કેવા સિમ્ટમ્સ આપણે જોઈ શકીએ છીએ, એના વિશે આપણે અભ્યાસ કર્યો. નેક્સ્ટ લેક્ચરની અંદર નવા વિષય સાથે મળીશું, નવી વાત સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી.